નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. આડી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે કરશું કે તમે કઈ રીતના વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. વોટર કાર્ડ ડાઉનલોડ ક્લિક કરવાનું છે. પછી આપણે સૌપ્રથમ વેબસાઇટ આવશે, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોવાની રહેશે, વેબસાઇટ ચાલુ થાય ત્યાં સુધી. પહેલી વેબસાઇટ છે, આપણે કરવાનું છે ક્લિક. પછી તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. સૌપ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે. તો મારું ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આપણે લોગિન ઉપર ક્લિક કરી લેમ છું. લોગિન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારો જે કોઈ મોબાઈલ નંબર રજિસ્ટર આઈડી પાસવર્ડમાં નાખ્યો હશે તે નાખવાનો રહેશે. પછી નીચે અહીંયા પાસપોર્ટ નાખવાનો રહેશે. પાસપોર્ટ નાખ્યા પછી નીચે કેપ્ચા કોડ છે આપેલા છે તે આપણે નાખવાના રહેશે. જે કોઈ હોય તે કેપ્ચા કોડ નાખવાના રહેશે. અહીંયા હું કેપ્ચા કોડ નાખી દેમ છું. કેપ્ચા કોડ નાખ્યા પછી અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જે કંઈ મોબાઈલ નંબર આપ્યો હશે આઈડીમાં, તો તે મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. તો જોઈ શકો છો મારા મોબાઈલમાં ઓટીપી આવી ગઈ છે. તો આપણે પછી ઓટીપી નાખ્યા પછી આપણે વેરીફાઈ લોગિન એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ઓટીપી નાખું છું. વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. નીચે વેરીફાઈનું ઓપ્શન આવેલું છે તેના પર જોઈ શકો છો. અહીંયા સક્સેસફુલ અહીંયા લોગિન થઈ ગયેલો છું. પછી તમારે અહીંયા થોડું આપણે નીચે આવવાનું રહેશે. સ્ક્રોલ કરવાનું છે, નીચે આવવાનું છે. આપણે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એટલે થોડું હજુ નીચે આવવાનું છે. પછી ઈપીએસ ડાઉનલોડ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમને સૌ પ્રથમ આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળશે. રિફ્રેશ નંબર અથવા ઈપીએસ આપણે ચૂંટણી કાર્ડ નંબર હશે તો ચૂંટણી કાર્ડ નંબર તમે અહીંયા નાખવાનો રહેશે. જે કોઈ આ વર્ષે નવા બનેલા હશે તે લોકોના ચૂંટણી કાર્ડ નંબર તો નહીં આવ્યા હશે તો ચૂંટણી કાર્ડ લિસ્ટમાંથી તમે કરી શકો છો ડાઉનલોડ. પછી તમારો અહીંયા મોબાઈલ નંબર ઈપીઆઈ નંબર નાખવાનો રહેશે. તો અહીંયા હું મારો નંબર છે તે નાખી દઉં છું. પીઆઈસી નંબર નાખ્યા પછી તમારે અહીંયા નીચે આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તમે કયા રાજ્યમાં રહો છો તે. જોઈ શકો છો અહીંયા મારું સ્ટેટ સિલેક્ટ કરી દીધું છે. તો નીચે
તમારી ઇન્ટરફેસ જોવા મળશે। પછી નીચે ઓટીપી ગેટ ઓટીપી પર આપણે ક્લિક કરવાનું છે। કોઈ મોબાઈલ નંબર આપ્યો હશે વોટર કાર્ડ વખતે તો તે મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે। જોઈ શકો છો ઓટીપી અહીંયા મેં નાખી દેમ છું। પછી આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે। થોડી વાર આપણે રાહ જોવાની રહેશે। પછી ડાઉનલોડ ઈપીએસ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા ક્લિક કરી દીધું છે। ડાઉનલોડ સક્સેસફુલ થઈ ગયેલું છે। તો અહીંયા મારું ચૂંટણી કાર્ડ સક્સેસફુલ ડાઉનલોડ થઈ ગયું છે અને તમને બતાડી પણ દઉં છું કે કેવું છે મારું ચૂંટણી કાર્ડ। જોઈ શકો છો આવું તમારું ચૂંટણી કાર્ડ પણ આવશે। તમે આવી નવા ચૂંટણી કાર્ડ આવેલા છે તો જૂના હશે તે લોકોને અપડેટ કરવાના રહેશે। તો મામલતદાર ઓફિસ અથવા તમે જે કંઈ કોઈ પણ જગ્યાએથી અપડેટ કરાવી શકો છો। તો આજનો વિડીયો હતો કે તમે ચૂંટણી કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો। તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ। આવજો।